बाजू तरफ मैं पहला बात करी कि डाबी बाजू तरफ जईए एम संख्याનું મૂલ્ય ઘટે, જમણી બાજુ તરફ જઈએ એમ સંખ્યાનું મૂલ્ય વધે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકે ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અર્જુન જોશી આપ સૌને રીઝનિંગમાં જે કોઈ અગવડતાઓ પડે છે, આપને રીઝનિંગનો જે હાવ આપના મનમાં જે પેદા થયેલો છે એને દૂર કરવાનો એક નાનકડો પ્રયાસ। રીઝનિંગ હકીકતમાં છે શું? રીઝનિંગ એટલે એવા પ્રશ્નો કે જે પ્રશ્નોમાં હોતું કંઈ નથી, પણ એ પ્રશ્નો આપણને એવા ગૂંચવાડ્યા ભરા સમયમાં મૂકી દે છે કે આપણું જે 100 માર્કનું પેપર હોય તો 100 માર્કની અંદર 10 પ્રશ્નો રીઝનિંગના હોય તો એ 10 પ્રશ્નોના કારણે આપણા બાકીના 90 પ્રશ્નો પણ ખરાબ થતા હોય છે। તો જે આ 10 પ્રશ્નોનો જે હાવ છે મનમાં, 10 પ્રશ્નોના કારણે જે 90 પ્રશ્નો ખરાબ થાય છે, જે અગવડતાઓ આપણી અંદર આપણા પેપરમાં લખતા ટાઈમે જે સમય ખૂટ્યો, આવા જે પ્રશ્નો આપણે કરીએ છીએ એ સમય ખૂટ્યો એ ન ખૂટે એના માટે થઈ અને હું તમને થોડાક પોઈન્ટ વધારે અત્યારે સામેલ કરેલા નથી, જોઈએ થોડાક રીઝનિંગના પોઈન્ટ। રીઝનિંગમાં હોય છે શું? તો રીઝનિંગમાં જોઈએ છીએ આપણે ગઈ સાલનું પેપર જોઈએ કે એની આગળ સાલના પેપર જોઈએ તો એ પેપરમાં મોસ્ટ ઓફ અમે 2 વર્ષના પેપરનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી જોયું કે કયા પ્રશ્નો વધારે હતા અને કયા પ્રશ્નોનો કઈ રીતનો હાવ હતો। એ પ્રશ્નોને અહીં જોયેલા છે, એના ઉપરથી અમુક ટોપિકો મેં અત્યારે લીધા છે। બાકીના ટોપિકો તમને સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ વિડીયો સ્વરૂપે મળતા રહેશે। રીઝનિંગના પ્રશ્નોમાં 2 વર્ષના પેપરોમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એવો કે ઉંમર આધારિત દાખલાઓ છે। ઉંમર આધારિત દાખલાઓ એટલે કેવા કે દાખલા તરીકે સચિનની હાલની ઉંમર આટલી છે, 5 વર્ષ પછી એની ઉંમર શું હશે, 5 વર્ષ પહેલા એની ઉંમર શું હશે, 2-3 મિત્રો ભેગા છે એમની ઉંમર આટલી છે, 5 વર્ષ પછી શું હશે, 5 વર્ષ પહેલા શું હશે। તો એ બધા જ ટોપિકો આપણે અહીં ક્લિયર કરવા છે। એની પહેલા આપણે જે કોઈ ટોપિકો છે એની થોડી સમજ મેળવી લઈએ। એક ઉંમર આધારિત દાખલાઓ છે, બીજા કામ અને મહેનતાણું એના પણ દાખલાઓ પરીક્ષામાં 99.99% આ ટોપિકો બધા પૂછાયેલા જ છે અને પૂછાય જ છે, એ ટોપિકોને સામેલ કરેલા છે। કામ અને મહેનતાણું છે, ત્રીજો ટોપિક છે સરાસરી, ચોથો નફો અને ખોટ, સંભાવનાના પ્રશ્નો પણ એની અંદર સામેલ હતા, ક્ષેત્રફળ અને ઘનફળ, શ્રેણી શ્રેઢીના દાખલાઓ પણ એની અંદર હોય છે, સંબંધ આધારિત પ્રશ્નો અને સંખ્યા રેખા। આ મેઇન મહત્વના ટોપિકો કે જે છેલ્લા 2-3 વર્ષના પેપરોની અંદર સામેલ થયેલા છે। તો એ દરેક ટોપિકોની અહીં વિસ્તૃત સમજ આપણે મેળવવી છે। તો જોઈએ હવે દરેક ટોપિકને લગતા પ્રશ્નો સાથે એની વ્યવસ્થિત સમજ। કોન્સ્ટેબલ 2016ના પ્રશ્નપત્રમાંથી એક દાખલો લીધો અને એ દાખલા ઉપરથી જે આપણે વાત કરી એ પ્રમાણે એનો હાવ જે દૂર કરવાનો પ્રયાસ છે એ પ્રયાસના પગથિયારૂપ એક દાખલો લઈ અને સંખ્યા રેખા શું છે એની હું તમને થોડી સમજ આપવા માંગુ છું। તો કોન્સ્ટેબલ 2016ના પ્રશ્નપત્રમાં એક દાખલો હતો કે કઈ સંખ્યા સૌથી મોટી સંખ્યા છે? એના ઓપ્શન છે -10, -20, -30 કે -40। તો જવાબ આવે છે આનું -10। શા માટે? પ્રશ્ન તો થાય ને, શા માટે? તો એ શા માટે જે તમે પ્રશ્ન કર્યો એ પ્રશ્નની સમજ રૂપે આપણે થોડીક સંખ્યા રેખાની સમજ મેળવીએ। સંખ્યા રેખા એટલે શું? તો કે સંખ્યાઓનું મૂલ્ય દર્શાવતી રેખા, સંખ્યાઓનું મૂલ્ય અને સંખ્યાઓનું સ્થાન દર્શાવતી રેખા, સંખ્યાઓનું મૂલ્ય અને સંખ્યાઓનું સ્થાન દર્શાવતી રેખા, જેની એક્ઝેક્ટ વચ્ચોવચ 0 હોય। જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ ધન સંખ્યાઓ હોય અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ હોય, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ હોય। 0 અહીંથી ચાલુ કરીએ તો 1, 2, 3, 4, 5, 6 એમ ક્રમશઃ અનંત સુધી। આ બાજુ જઈએ તો -1, -2, -3, -4, -5 આ રીતે અનંત સુધી આનું વેલ્યુ હોય। કેમ? કારણ કે રેખા છે, રેખા અનંત સુધી વિસ્તરેલી હોય, સંખ્યાઓનું મૂલ્ય અનંત સુધી ચાલતું હોય। આ બાજુ પણ માઇનસ સંખ્યાઓ અનંત સુધી ચાલતી હશે। તો એક્ઝેક્ટ વચ્ચે 0 સંખ્યાઓનું મૂલ્ય છે એ કઈ બાજુથી કઈ બાજુ તરફ વધે, કઈ બાજુથી કઈ બાજુ તરફ ઘટે, એ જો સમજ આવે તો આ દાખલાની અંદર -10
શા માટે જવાબ આવ્યો એ ટોપિક ક્લિયર થઈ જાય. સંખ્યામાં જમણી બાજુ તરફ જેમ જઈએ તેમ સંખ્યાનું મૂલ્ય વધે. કઈ બાજુ તરફ? જમણી બાજુ. જમણી બાજુ તરફ જેમ જઈએ તેમ સંખ્યાનું મૂલ્ય વધે અને ડાબી બાજુ તરફ જેમ જઈએ એમ સંખ્યાનું મૂલ્ય ઘટે. અહીં જોઈએ તો -1, -2, -3, -4, -5 અને આગળ લંબાઈએ અહીં નીચે એની થોડીક જોઈ લઈએ કે માઇનસ આગળ જઈશું તો શું આવશે? -10 આવશે, -11 આવશે, -20 આવશે, ક્રમશઃ આવશે ને. એમ આગળ જઈશું તો -30, આગળ જઈશું તો -40. જોઈએ તો આ કઈ બાજુ છે? ડાબી બાજુ. -10 જમણી બાજુ, એનાથી આગળ ડાબી બાજુમાં -20, એનાથી આગળ ડાબી બાજુમાં -30, એનાથી આગળ ડાબી બાજુમાં -40. તો ડાબી બાજુ તરફ મેં પહેલા વાત કરી કે ડાબી બાજુ તરફ જઈએ એમ સંખ્યાનું મૂલ્ય ઘટે, જમણી બાજુ તરફ જઈએ એમ સંખ્યાનું મૂલ્ય વધે. તો આ -40 નું સ્થાન ડાબી બાજુ છે તો એ સંખ્યા નાની છે -30 કરતા, કારણ કે -30 -40 થી જમણી બાજુ થઈ ને, તો -40 કરતા -30 નું વેલ્યુએશન મૂલ્ય વધારે છે. એના કરતા -20 નું મૂલ્ય વધારે. કેમ? કારણ કે -30 ની જમણી બાજુએ છે -20, તો -40 કરતા -30 મોટી છે, -30 કરતા -20 મોટી છે, -20 કરતા -10 મોટી છે. કેમ? કારણ કે એ સંખ્યાઓ ક્રમશઃ જમણી બાજુ આવે છે. તો આ એક ઉદાહરણ સ્વરૂપે જે સમજ મેળવી એનો ફરીથી આપણે એક વખત અભ્યાસ કરી લઈએ કે જમણી બાજુ તરફ જઈએ તો સંખ્યાનું મૂલ્ય વધે અને ડાબી બાજુ તરફ જઈએ તો સંખ્યાનું મૂલ્ય ઘટે. તો સંખ્યા રેખાનો કોઈ પણ ટોપિક આવે, આ રીતનો કોઈ પણ પ્રશ્ન આવે તો એમાં આપણે સમજ આ રીતે મેળવી શકીએ. હવે બીજું જોઈએ, ફરી એક બીજું ઉદાહરણ જોઈ લઈએ આના ઉપરથી. આવો જ એક દાખલો બીજો લઈ અને થોડી સમજ મેળવી લઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? સંખ્યાઓનું મૂલ્ય બદલેલું છે કે દાખલા તરીકે આવું હોય. ઓપ્શન છે -3, -4, -1/2 અને 1. કઈ સંખ્યા સૌથી મોટી છે? તો પ્રશ્ન એ છે કે અહીં -3 છે, એના કરતા -4 છે, -1/2 છે અને 1 છે. સંખ્યા રેખા દોરી. આ એક વખત દોરવી પડે, વારંવાર દોરવાની જરૂર પડે નહીં. મગજમાં એમ જ પણ રમતું હોય કે ઋણ સંખ્યા જેટલી મોટી એમ એનું વેલ્યુએશન, એની કિંમત નાની. ઋણ સંખ્યા જેમ નાની એમ એનું વેલ્યુએશન કેવું હોય? વધારે. -4 ડાબી બાજુ આવવાની છે, એના પછી -3 આવવાની છે, એના પછી આ સંખ્યાઓ આપેલી એમાંથી -1/2 એટલે 1/2 તો 0.5. કેવા 0.5? -0.5 એટલે ક્યાં હોય? અહીં વાત કરીએ -2 ની, અહીં વાત કરીએ 1 ની, અહીં વાત કરીએ 0 ની અને આગળ લંબાઈએ તો અહીં આવે છે 1 ની. તો 0.5 એટલે કેટલા? અડધો. -0.5 તો કેટલા? 1 અને 0 ની વચ્ચે આવે. સોરી, 0 અને -1 ની વચ્ચે આવશે તો અહીં આવશે -0.5. તો જોઈએ જમણી બાજુ સંખ્યા કઈ છે? આ ઓપ્શન આપેલા છે એમાં -4 ના, એનાથી આગળ તો જમણી બાજુ -3 છે, તો -4 કરતા -3 નું વેલ્યુએશન વધારે છે. સૌથી મોટી સંખ્યા કીધી છે. -4 કરતા -3 ની કિંમત વધારે. એના કરતા પણ અહીં જોઈએ તો -1/2 એ જમણી બાજુ છે, તો એની કિંમત -0.5. 1/2, 1 ને 2 વડે ભાગ્યા તો 0.5 થયા. આગળ માઇનસ નું સિમ્બોલ હતું, માઇનસ નું ચિહ્ન હતું, તો -0.5. એના કરતા પણ જમણી બાજુ, જેમ જમણી બાજુ તરફ જઈએ એમ વેલ્યુએશન શું થાય છે? વધે છે. તો -4 કરતા -3 મોટી છે, એના કરતા -0.5 મોટી છે, એના કરતા મોટી છે 1. એટલે આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે 1. એ જ પ્રશ્નને જો થોડો ફેરવીને પૂછ્યો હોય, કઈ રીતે કે કઈ સંખ્યા સૌથી નાની સંખ્યા છે? મોટી કાઢી નાખી અને નાની છે. કઈ સંખ્યા સૌથી નાની છે? નાની સંખ્યા છે. તો એમાં શું થાય? ડાબી બાજુ તરફ જઈએ એમ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. જમણી બાજુ જઈએ એમ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? વધે છે. તો આમાં નાની સંખ્યા કઈ? તો જોઈ શકાય કે 1, એનાથી ડાબી બાજુ તરફ જઈએ તો 0.5
-0.5, એનાથી આ ડાબી બાજુ જઈએ તો -3, એનાથી ડાબી બાજુ તરફ જઈએ તો -4. ડાબી બાજુ તરફ જતા જે છેલ્લે વેલ્યુએશન ધરાવે છે એ સંખ્યા સૌથી નાની છે, તો આની અંદર સૌથી નાની સંખ્યા કઈ થશે? -4. તો સમજ, સંખ્યા રેખાનો કોઈ પણ પ્રકારનો દાખલો આવે તો હવે થોડી સંખ્યા રેખાની સમજ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. સંખ્યાઓની જે સમજ આપી એ એક પ્રાથમિક પગથિયું છે. હજી ઘણા બધા એવા ટોપિકો છે કે જે આપણે જેમ બને એમ ઝડપી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામથી પહેલાં ક્લિયર કરવા છે. તો આગળના વિડીયો માટે થોડીક રાહ જોવી પડશે વિદ્યાર્થી મિત્રો. સમયના અભાવરૂપ અત્યારે આટલું જ લઈ શકાય એમ છે. ટૂંક સમયમાં બીજા વિડીયો પણ તમને મળતા રહેશે. અને જે કોઈ પરીક્ષામાં રિઝનિંગનો જે હાવ છે એ તરત દૂર થાય એવા અમારા પ્રયાસો છે, અને એ પ્રયાસોમાં તમે એક ભાગરૂપ અમારી સાથે જોડાયેલા છો. તો આપેલ વિડીયોને જેમ બને એમ વધુ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમારા નજીકના જે કોઈ વિદ્યાર્થી મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપે છે કે બીજી કોઈ ક્લાસ 2 ક્લાસ 3ની એક્ઝામ આપે છે એમના સુધી પહોંચાડવાનો પ્રયાસ રાખશો.